આઈપીએલની 17મી સિઝન શુક્રવારથી શરૂ થઈ છે। ઘણા ખેલાડીઓ વર્તમાન સિઝનમાં ડેબ્યુ કરતા જોવા મળે છે, જ્યારે ઘણા માટે આ સિઝન છેલ્લી હોઈ શકે છે। આ T20 લગી શરૂ થવાના એક દિવસ પહેલા MS ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી। ધોની જુલાઈમાં 43 વર્ષનો થઈ જશે। એક ખેલાડી તરીકે તે આ સિઝનમાં CSKની ટીમમાં રમી રહ્યા છે, પરંતુ આ દિગ્ગજ ખેલાડીની આ છેલ્લી IPL હોઈ શકે છે। ધોનીની સાથે એવા 3 ભારતીય ખેલાડીઓ છે જે IPL 2024 પછી નિવૃત્તિ જાહેર કરી શકે છે। IPLના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેમના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે 5 વખત IPL ટ્રોફી જીતી છે। ધોનીએ પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે। વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે IPLમાંથી પણ ધોની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે। જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો CSK અને ધોની વચ્ચે ભવિષ્ય વિશે ચર્ચા થઈ છે। ઈજા અને વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને ધોની આવતા વર્ષ IPLમાં જોવા મળશે નહીં। અનુભવી ડાબોડી ઓપનર શિખર ધવનનું અંગત અને વ્યાવસાયિક જીવન છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવનું સાક્ષી રહ્યું છે। 38 વર્ષીય ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત પ્રદર્શન કરી શકતો નથી, જેના કારણે તે ટીમની અંદર અને બહાર છે। જો કે IPLમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે। તેણે 217 મેચમાં 35થી વધુની એવરેજથી 6617 રન બનાવ્યા છે। તાજેતરમાં પંજાબ કિંગ્સે વિકેટકીપર જીતેશ શર્માને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે। યુવા ખેલાડીઓની હાજરીને ધ્યાનમાં રાખીને તે ટૂંક સમયમાં અલવિદા કહી દે તેવી શક્યતા છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।